Good morning, students. Welcome to the lecture of direct taxes. Now, as all of you know, that we have finished chapter number 4, that was income of salary, right? All 10 examples have been calculated, and now it is time to deal with one theory chapter, very small chapter. So you just provide the heading to chapter number 5, income tax authorities. We have to study 4 different income tax authorities under this chapter, and let me tell you, this is the single session of chapter number 5. That means chapter number 5 will begin today and will be completed today itself, because it is a very small kind of a chapter. Let us have the index. These are the 4 short notes that you have to study. Central Board of Direct Taxes, that is number 1. Second short note, income tax officer. Then comes appellate tribunal, the third one, and number 4, settlement commission. આ 4 શોર્ટ નોટ્સ છે જે તમારે આ ચેપ્ટરમાં સ્ટડી કરવાની છે. વન બાય વન આપણે 4 શોર્ટ નોટ્સ જોવાની છે. સાવ નાની નાની છે, એટલે એક જ સેશનમાં 4 શોર્ટ નોટ આપણે પૂરી કરી શકીએ તેમ છીએ. Let us start with the first short note. Central Board of Direct Taxes, કે જેને શોર્ટમાં CBDT એવા નામથી પણ ઓળખવામાં આવે છે, રાઈટ? ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ, એનું ઓફિશિયલ નેમ Central Board of Direct Tax. The head authority, the highest authority of the income tax department is CBDT. CBDT is responsible for the implementation of Income Tax Act. આપણે જે ઇન્કમ ટેક્સ એક્ટ 1961 સ્ટડી કરીએ છીએ, એ એક્ટને ઇમ્પ્લિમેન્ટ કરવાની રિસ્પોન્સિબિલિટી CBDTની છે, રાઈટ? CBDT or the Central Board of Direct Taxes was established in the year 1963 under the Central Board of Revenue Act. એટલે એમ સમજો ને કે 1961માં આપણો ઇન્કમ ટેક્સ એક્ટ આવ્યો. That was implemented from 1962. 1st April 1962 થી ઇન્કમ ટેક્સ એક્ટ ઇમ્પ્લિમેન્ટ થયો, અને 1963માં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ આવ્યું, અને એને આપણે ઇન્કમ ટેક્સ એક્ટનું ઇમ્પ્લિમેન્ટેશન બરાબર થાય એ જોવાની રિસ્પોન્સિબિલિટી આપી. Which are the authorities of CBDT? Let me tell you. કારણ કે CBDT જે છે, it is the apex authority, the supreme authority in the income tax department. So you can see over here, it has the power to make all the rules and regulations, right? CBDT જે છે એ આઇસોલેટેડલી કામ નથી કરતું. Let me tell you. ઓકે, એને કામ કરવા માટે પણ
કોઈની સાથે કન્સલ્ટેશન કરવું પડે. તો સીબીડીટી જે છે એ મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ, આપણી જે ફાઇનાન્સ મિનિસ્ટ્રી છે બરાબર, એના ગાઈડન્સ પ્રમાણે બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ બનાવે છે. સીબીડીટી જે કોઈ પણ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ બનાવે એ બધા ઇન્કમ ટેક્સ ઓફિસર્સ, કમિશનર્સ, એડિશનલ કમિશનર્સ, આસિસ્ટન્ટ કમિશનર્સ, એસેસમેન્ટ ઓફિસર્સ બધાને લાગુ પડે છે. એટલે સીબીડીટીના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ બધા ઇન્કમ ટેક્સ એમ્પ્લોઈઝને એક સરખા લાગુ પડે છે. એવી જ રીતે કોઈ પણ ફર્મ છે એનું કંપનીમાં કન્વર્ઝન થાય બરાબર, ત્યારે સીબીડીટી એને કંપની તરીકે ડિક્લેર કરી શકે છે. સર્ચ એન્ડ સીઝર એટલે રેડ. આપણે સાંભળતા હોઈએ છીએ કે ફલાણાની ઓફિસમાં રેડ પડી કે પેલાના ઘરે રેડ પડી બરાબર, અને એમાંથી બ્લેક ઇન્કમ પકડાઈ ગઈ. એ આખી જે પ્રોસેસ છે બરાબર, એ સર્ચ એન્ડ સીઝર કહેવાય. એના રૂલ્સ પણ સીબીડીટીના બનાવાયેલા છે અને એને જે ગાઈડલાઇન્સ આપી છે એ પ્રમાણે જ સર્ચ અને સીઝરના બધા કામ કરવાના હોય છે. એવી જ રીતે ઇન્કમ ટેક્સની પેનલ્ટી, કોઈના ઉપર પેનલ્ટી નાખવાની કે પેનલ્ટી જતી કરવાની ફાઇનલ ઓથોરિટી જે છે એ પણ સીબીડીટીના હાથમાં છે. એટલે કોઈ પણ કેસમાં પેનલ્ટી નાખી પણ શકે છે અને પેનલ્ટી લાગી હોય અને એને યોગ્ય લાગે તો પેનલ્ટી વેવ ઓફ એટલે જતી પણ કરી દઈ શકે છે. સીબીડીટી જે છે એમાં મેઇન પર્સન જે હોય છે એ એના ચેરમેન ગણાય છે અને અલ્ટિમેટલી અંડર ધ ચેરમેન્સ ઓથોરિટી બધા ગાઈડલાઇન્સ છે કે પ્રિન્સિપલ્સ કે પ્રોસિજર્સ છે એ ચેરમેનની સિગ્નેચર સાથે જ ડિક્લેર થતી હોય છે, રાઈટ. તો આ હતું સીબીડીટી. જો સાવ નાનકડું સમજતું જતું અને એ પૂરું થઈ ગયું. બીજું આવે છે ઇન્કમ ટેક્સ ઓફિસર. ઇન્કમ ટેક્સ ઓફિસરના બે ક્લાસ હોય છે. ક્લાસ 1 ઓફિસર્સ જે હોય છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટ અપોઇન્ટ કરે અને ક્લાસ 2 ઓફિસર્સ જે છે એ સ્ટેટ ગવર્મેન્ટ અપોઇન્ટ કરતા હોય છે. આખા ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં જો કોઈ ઇમ્પોર્ટન્ટ પોઝિશન હોય તો એ ઇન્કમ ટેક્સ ઓફિસરની છે, કારણ કે આપણા બધાની સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં ઇન્કમ ટેક્સ ઓફિસર જ આવે. આપણે કાંઈ પણ કામ પડે ટેક્સ રિલેટેડ કે કાંઈ પણ પ્રોબ્લેમ ઊભો થાય તો પણ આપણે ડાયરેક્ટ ઇન્કમ ટેક્સ ઓફિસરને જ મળવાનું હોય છે. આપણે ડાયરેક્ટ કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ પાસે જવાનું હોતું નથી, રાઈટ. એટલે ટેક્સની બધી પ્રોસિજર જે છે એ ઇન્કમ ટેક્સ ઓફિસર જ કરે છે. એ શું શું કામ કરે અને એની પાસે કયા કયા રાઇટ્સ છે, રાઈટ, એ આપણે પહેલા જોઈ લઈએ. તો અસેસમેન્ટનો ઓર્ડર એટલે ટેક્સ કેલ્ક્યુલેશનનો ઓર્ડર કરાવવો, પછી કોઈ પણ પર્સન એના અકાઉન્ટ્સ છે એ ઓડિટ કરાવવા બરાબર, એને એવું લાગતું હોય કે અકાઉન્ટ્સનું ઓડિટ કરવાની જરૂર છે તો એ ઓર્ડર કરી શકે છે કે તમારું અકાઉન્ટ્સનું તમારે સીએ પાસે ઓડિટ કરાવો. આપણા વિશેની બધી ઇન્ફોર્મેશન, આપણા બેંક અકાઉન્ટ્સની બધી ઇન્ફોર્મેશન માંગી શકે છે. પરમનન્ટ અકાઉન્ટ નંબર એટલે જે પાન કાર્ડ છે, પાન કાર્ડ ઇસ્યુ કરવાની ઓથોરિટી પણ ઇન્કમ ટેક્સ ઓફિસર પાસે છે. કંપની રજિસ્ટરનું ઇન્સ્પેક્શન કરી શકે છે. એવી જ રીતે આપણે ટેક્સ પે કરીએ નહીં એટલે ટેક્સ પે કરવાનો હોય અને આપણે ટેક્સ પે ન કર્યો હોય તો આપણા ઉપર પેનલ્ટી પણ લગાડી શકે છે. જો હજી બીજા ઘણા બધા પાવર્સ છે કે આપણી જે ઇન્કમ છે એમાંથી કયા કયા એક્સપેન્સીસ આપણને ડિડક્ટ કરવા દેવા બરાબર, વિચ એક્સપેન્સીસ આર ડિડક્ટેબલ ફ્રોમ અવર ઇન્કમ ટુ સેવ ટેક્સીસ. એવી જ રીતે આપણું સ્ટેટમેન્ટ રિટર્નમાં માંગવાનો પણ એને રાઈટ છે, રેડ પાડવાનો રાઈટ છે. આપણા જે અકાઉન્ટિંગ રેકોર્ડ્સ હોય બરાબર, એને જપ્ત કરવાનો, એની કસ્ટડીમાં લેવાનો પણ રાઈટ છે.
આપણે ટેક્સ વધારે ભરી દીધો હોય તો એ ટેક્સ પાછો આપવાનો, રિફંડ કરી દેવાનો એની પાસે રાઈટ છે, રાઈટ. અને બીજું કે રેડ પડે અને આપણી અસેટ જે છે એ જપ્ત થાય તો એને વેચી અને ટેક્સના પૈસા કલેક્ટ કરી લેવાનો પણ એને રાઈટ છે. જો કે ઇન્કમ ટેક્સ ઓફિસર જે છે ઇઝ નોટ ધ ફાઇનલ ઓથોરિટી. જો આપણને એની વર્કિંગ સ્ટાઇલ સામે કે એના ઓર્ડર સામે, એના જજમેન્ટ સામે કાંઈ પણ વાંધો હોય, then we can file the appeal with the Commissioner of Income Tax of Appeals. પણ આપણને એના માટે 30 દિવસ આપેલા હોય છે. એ 30 દિવસની અંદર અંદર આપણે એની અગેન્સ્ટમાં અપીલમાં જઈ શકીએ. જો 30 દિવસમાં આપણે અપીલમાં ન જઈએ તો ઇન્કમ ટેક્સ ઓફિસરનો ઓર્ડર જે છે એ ફાઇનલ ગણાય છે અને ત્યાર પછી આપણે કંઈ કરી શકતા નથી, આપણે માનવું જ પડે છે, બરાબર. તો એ હતું ઇન્કમ ટેક્સ ઓફિસર. એપેલેટ ટ્રિબ્યુનલ આ અપીલિંગ ઓથોરિટી છે, બરાબર. એ સેન્ટ્રલ ગવર્મેન્ટે જ ઊભી કરેલી છે. એપેલેટ ટ્રિબ્યુનલમાં આપણે અપીલ કરી શકીએ. ઇટ ઇઝ અ કોર્ટ કે જે મિનિસ્ટ્રી ઓફ લોની અંડરમાં કામ કરે છે. ઇટ ઇઝ એન ઇન્ડિપેન્ડન્ટ બોડી ઓફ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ. આપણે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની સામે કોઈ પણ કમ્પ્લેન હોય, કોઈ પણ ઇશ્યુઝ હોય તો એ આપણે એપેલેટ ટ્રિબ્યુનલની પાસે લઈ જઈ શકીએ છીએ. ઓકે. એપેલેટ ટ્રિબ્યુનલમાં બે પ્રકારના મેમ્બર્સ હોય છે. there are two classes of members. જ્યુડિશિયલ મેમ્બર્સ હોય છે, અકાઉન્ટન્ટ મેમ્બર્સ હોય છે. એક વખત આપણે એપેલેટ ટ્રિબ્યુનલમાં કેસ ફાઇલ કરીએ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની અગેન્સ્ટમાં, ત્યાર પછી બંને પાર્ટી, આપણે અને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ બેયને સાંભળી અને એ પોતાનું જજમેન્ટ આપે, બરાબર. જો કે અહીંયા આગળ જવાની પણ એક ટાઈમ લિમિટ હોય છે કે જેમ તમે ઇન્કમ ટેક્સ ઓફિસરની અગેન્સ્ટમાં અપીલ તમારે કરવી હોય તો 30 દિવસમાં કરી શકો છો, બરાબર. એવી જ રીતે જો એપેલેટ ટ્રિબ્યુનલમાં તમારે જવું હોય તો તમે 60 દિવસની અંદર તમે અપીલ કરી શકો છો. જો કે એપેલેટ ટ્રિબ્યુનલ જે કંઈ પણ ડિસિઝન આપે ફાઇનલ ગણાતું નથી હોતું, ભલે આપણે લખીએ છીએ કે ઇટ ઇઝ ફાઇનલ એન્ડ કન્ક્લુઝિવ, બરાબર. પણ છતાં તમે સેટિસ્ફાઈડ ન હો, તમને એમ લાગતું હોય કે નહીં આમાં એપેલેટ ટ્રિબ્યુનલની ભૂલ થાય છે અને તમને ઇનજસ્ટિસ થયો છે, તો તમે એપેલેટ ટ્રિબ્યુનલની અગેન્સ્ટમાં હાઈકોર્ટમાં જઈ શકો, બરાબર. 30 દિવસની અંદર તમે હાઈકોર્ટમાં પણ જઈ શકો અને એપેલેટ ટ્રિબ્યુનલની સામે પણ તમે કેસ કરી શકો છો. અને છેલ્લો જે પોઈન્ટ આવે છે એ છે સેટલમેન્ટ કમિશન. Settlement Commission is set up on 1st April 1970. આ પણ એક અપીલિંગ ઓથોરિટી છે કે જ્યાં તમે ટેક્સ રિલેટેડ મેટરમાં અપીલ કરી શકો છો. પણ એઝ આઈ ટોલ્ડ યુ કે આ સેટલમેન્ટ કમિશન જે છે, બરાબર, ત્યાં સેટલમેન્ટના કેસ જ આવતા હોય, ત્યાં કેસ આગળ ન ચલાવવાના હોય, હવે સેટલમેન્ટ કરી નાખવાનું, એના માટેના બધા કેસીસ છે એ સેટલમેન્ટ કમિશનમાં આવતા હોય. પ્લસ જે કેસમાં ટેક્સની અમાઉન્ટ 1 લાખ કરતાં વધારે થતી હોય એવા બધા કેસીસ સેટલમેન્ટ કમિશનમાં જ આવતા હોય છે અને એ લોકોની પ્રોસેસિંગ ફીસ 500 રૂપીસ ડિસાઇડ કરેલી છે. એ 500 રૂપીસ પે કરી અને તમે સેટલમેન્ટ કમિશનમાં તમારો કેસ રિફર કરી શકો છો. ઓકે. પ્લસ માની લો રેડ પડી હોય અને એમાં કાંઈ પણ મળ્યું હોય, ડોક્યુમેન્ટ્સ છે, કેશ, ગોલ્ડ, જ્વેલરી કે કોઈ પણ બીજી પ્રેશિયસ આઇટમ્સ કે અકાઉન્ટિંગ રેકોર્ડ્સ મળ્યા હોય તો પણ તમે સેટલમેન્ટ કમિશનમાં જઈ શકો છો. રેડ પડે એના 120 દિવસ પૂરા થાય ત્યાર પછી તમે સેટલમેન્ટ કમિશનમાં જઈ શકો છો, રાઈટ. સેટલમેન્ટ કમિશન એ એપેલેટ ટ્રિબ્યુનલની જેમ જ કામ કરે, બધા રેકોર્ડ્સ જોવે, રિપોર્ટ્સ જોવે અને બે પાર્ટી એટલે આપણે અને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ બેયને સાંભળે અને ત્યાર પછી એ ફાઇનલ ઓર્ડર પાસ કરે and that will be binding to both the parties. Settlement Commission જે છે it is the final authority, એની અગેન્સ્ટમાં અપીલમાં જઈ શકાતું નથી, રાઈટ.
તો આ રીતે સેટલમેન્ટ કમિશન વાત કરે છે. અહીંયા આગળ આ ચેપ્ટર નંબર 5 જે છે એ પૂરું થાય છે. બરાબર. આ જે તમે સ્લાઇડમાં જે કંઈ પણ લાઇન્સ વાંચી, આ જે શોર્ટ નોટ છે, બરાબર, એ જે શોર્ટ નોટ છે એને જ મેં સ્લાઇડમાં મૂકી છે. એટલે તમારે આ શોર્ટ નોટ પૂછાય તો એ બધામાં આટલું જ લખવાનું છે. સાવ નાની નાની શોર્ટ નોટ છે. એટલે આ જ વાંચવાની છે ચેપ્ટર નંબર 5 માટે. અહીંયા આગળ ચેપ્ટર નંબર 5 પૂરું થાય છે અને હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચેપ્ટર નંબર 6 જે છે એ સ્ટાર્ટ કરીશું. વી આર હેવિંગ નાઉ 2 ચેપ્ટર્સ લેફ્ટ. હવે આપણા સિલેબસમાં 2 ચેપ્ટર બાકી છે. ચેપ્ટર નંબર 6 રેસિડેન્શિયલ સ્ટેટસ અને ચેપ્ટર નંબર 7 ઇન્કમ ફ્રોમ બિઝનેસ. આ 2 ચેપ્ટર બાકી છે જે હવે આવનારા લેક્ચર્સમાં એ જોશું. રાઈટ. Till then, see you all. Goodbye.